યુનિક એકેડેમીના ટીચર ડેસ્કની અંદર આપ સૌનું સ્વાગત છે। ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર બચ્ચાઓ કઈ રીતે બોર્ડની અંદર પ્રિપરેશન કરી શકે અને એની અંદર કઈ વસ્તુ અગત્યની છે કે જે હરેક સ્ટુડન્ટ્સને જાણવું જરૂરી છે, એના માટે આપણે યુનિક એકેડેમીની અંદરથી પૂર્વી ગજ્જર મેમનું સ્વાગત કરીશું। હેલો મેમ, કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? આઈ એમ ફાઇન। સ્ટુડન્ટ્સની એક્ઝામ આવે છે ઇંગ્લિશ સબ્જેક્ટની, તો એની અંદર તૈયારી સ્ટુડન્ટ્સ કઈ રીતે કરી શકે? યસ, કેમ નહીં। બાળકોની હવે બસ થોડાક જ દિવસો બાકી છે ગણતરીના, એવું કહી શકાય। જો હું અંગ્રેજી વિષયની વાત કરું તો અંગ્રેજી વિષયની અંદર એકચ્યુઅલી એ લોકોને 3 ભાગમાં કામ કરવું પડે। સૌથી પહેલું જે આવે છે એ છે ટેક્સ્ટ બુક, બીજું જે આવે છે એ ગ્રામર અને ત્રીજું જે આવે છે એમની આવે છે રાઇટિંગ સ્કિલ। તો હું એવું માનું છું કે કદાચ હજી આપણી પાસે 15 દિવસ ઉપરનો ટાઈમ છે, તો જો બાળકો રોજ રાત્રે સૂતા પહેલા એક લેસન એ લોકો જો વાંચીને સૂઈ જાય તો એમનું ટેક્સ્ટનું રિવિઝન થઈ જશે। બીજું ગ્રામરની અંદર એ લોકોને જે શોર્ટકટ કી આપવામાં આવેલી છે એનો એ લોકો થોડું રિવિઝન કરે અને રાઇટિંગ સ્કિલની અંદર કઈ રીતે નિબંધ લખવો, કઈ રીતે એ લોકો ઈમેલ લખવો, એ બધાના ફોર્મેટ સરખા વ્યવસ્થિત જો એ લોકો રિફર કરી લે તો હું એવું માનું છું કે 110% 80માંથી બાળકો 70ની ઉપર માર્ક્સ લાવી શકે એમ છે। અને પ્રી બોર્ડની એક્ઝામમાં ઘણા બચ્ચાઓ એવા હોય છે કે જે થોડા નબળા પડે છે, વીક પડે છે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર, તો એ વીક સ્ટુડન્ટ્સ કઈ રીતે પોતાની જાતને પ્રિપેર કરી શકે અને કઈ વસ્તુ ફોલો કરી શકે જેનાથી એ જે વીકનેસ છે એ સબ્જેક્ટના રિલેટેડ એ થોડી દૂર થઈ શકે અને સારા માર્ક્સ આવી શકે? હા, કેમ નહીં। સૌથી પહેલી વસ્તુ, એઝ અ ટીચર હું એવું માનું છું કે ટીચરને ખબર પડી જ જાય એના ક્લાસમાં કયું બાળક કે જે થોડું નબળું પડે છે વિષયની અંદર, તો મારે સૌથી પહેલાં તો એ બાળક જ્યાં આગળ વીક પડે છે હું એને એ વસ્તુમાં એને થોડુંક વધારે સારું પરફોર્મ કરી શકે એવું કામ કરીશ। અને કદાચ જો મને એવું લાગે કે હવે બોર્ડની એક્ઝામ સુધીના દિવસમાં જો એ નહીં પહોંચી વળે તો સૌથી પહેલી વસ્તુ કે એને જે વસ્તુ ઇઝી લાગે છે એ વસ્તુ ઉપર એણે વધારે ભાર આપવો જોઈએ કે જેથી કરીને કમસે કમ 80 માર્ક્સના એક્ઝામમાંથી એટલું તો અટેમ્પ કરીને આવે કે જેની અંદર એના 100% માર્ક્સ આવી શકે એમ છે। અને દાખલા તરીકે કદાચ એને ગ્રામરમાં વીક પડે છે કાં તો એ રાઇટિંગ સ્કિલમાં વીક પડે છે તો એણે ટીચરનો સહારો લઈ અને એ બધા ફોર્મેટ સરખા મોડે કરી અને એ જો થોડુંક ધ્યાન આપે તો વાંધો આવે નહીં ઇંગ્લિશની અંદર। ગ્રેટ। બોર્ડની એક્ઝામ્સ આવે છે રાઈટ, તો એમાં બી લખવાની એક રીત હોય છે, તો બચ્ચાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ બોર્ડની એક્ઝામ દીધા પહેલા? હા, બરાબર, કેમ નહીં। તમારો ક્વેશ્ચન બહુ જ સારો છે। દરેક બાળકોએ, હું ફક્ત ઇંગ્લિશની નહીં વાત કરું, આમાં દરેક વિષયની વાત કરીશ। બોર્ડની અંદર જ્યારે એ લોકો પેપર લખે છે ત્યારે બહુ સારું એમણે પરફોર્મન્સ આપવું જોઈએ, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ। કારણ કે પેપર ચેકર જે હોય છે ને, હવે હું પણ ટીચર છું, હું પણ પેપર ચેક કરવા જાઉં છું, તો મને પણ એવું થાય કે ભાઈ જે બાળકો આમ વ્યવસ્થિત પરફોર્મન્સ આપે છે પેપર લખવામાં, કે જેમ કે દરેક સેક્શન નવા પાનેથી શરૂ કરવો, દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે લખવો, પહેલાં તો એ લોકોને જે 15 મિનિટ આપવામાં આવે છે એમાં એ લોકો એ પેપરને સમજી અને પ્રોપર આન્સર જો એનો અટેમ્પ કરે, વારે ઘડીએ ભૂલ ના થાય એનું ધ્યાન રાખે, એટલે જેને કહેવાય ને કે પેલું ક્લેરિટી હોવી જોઈએ એમનામાં પેપર લખવાની અંદર, કે જેથી કરીને વાંચનારને પણ કદાચ એનું વાંચન જોઈને પણ એને માર્ક્સ આપવાનું મન થઈ જાય। એટલે પેપર લખવાની અંદર એ લોકોએ 3 ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ, પેપરની અંદર એમણે ચોખ્ખાઈ રાખવી જોઈએ, અક્ષર સારા કાઢવા જોઈએ, કોઈ પણ પ્રશ્ન એમનો છૂટી ના જાય એનું પણ એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને હું એવું માનું છું કે હંમેશા પેપર સમય પૂરું થવાના જો 15 મિનિટ પહેલાં જો એ લોકો ટાર્ગેટ રાખીને પૂરું કરે અને છેલ્લે એમણે પોતાના આખા પેપરનું પ્રૂફ રીડિંગ કરી લેવું જોઈએ। પ્રૂફ રીડિંગ કરવાથી હું એવું માનું છું કે 5 માર્ક્સ સુધીનો પણ વધારો થતો હોય છે બાળકોના પેપરમાં। ગ્રેટ। બચ્ચાઓએ સ્કૂલની અંદર પ્રી બોર્ડની બી એક્ઝામ્સ આપી છે અને એની અંદર બચ્ચાઓને બેટર માર્ક્સ બી આવ્યા છે, તો એ બેટરથી જે બેસ્ટનું જે પાથવે છે એ કઈ રીતે ફૂલફિલ કરી શકે સ્ટુડન્ટ, કે જે સારા માર્ક્સ આવ્યા છે એનાથી વધારે સારા લાવવા હોય માર્ક્સ, તો એના માટે બચ્ચાઓ શું કરી શકે? કેમ નહીં, હમણાં જ મારે યુનિક એકેડેમીના ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ। 10મા ધોરણમાં આપણા વિદ્યાર્થીઓનું ઘણું સારું પરફોર્મન્સ છે, 80માંથી ઘણાને 70ની ઉપર માર્ક્સ આવેલા છે, પણ હવે એ લોકોને 70થી 80 સુધીનું એ જે 10 માર્ક્સનું ડિસ્ટન્સ એમણે જે કવરઅપ કરવાનું છે, તો મારી એવા બાળકોને એવી ચોક્કસથી સલાહ રહેશે કે જે માર્ક્સ લાવવા 70 માર્ક્સ લાવવા માટે જેટલી એમણે મહેનત કરી છે એનાથી ડબલ મહેનત એમણે એ 10 માર્ક્સ કવરઅપ કરવા માટે કરવી પડશે। હા, એના માટેની જે યોગ્ય જે ટિપ્સ જોઈએ કે જ્યારે પણ એ લોકો લેક્ચર અટેમ્પ કરે છે ત્યારે જે ટીચરો દ્વારા જે વસ્તુઓના મેઇન પોઈન્ટ્સ એમને ધ્યાન રાખવાના કહેવામાં આવ્યા છે
જો એની ઉપર એ લોકો ફોકસ કરશે તો ચોક્કસથી એ 10 માર્ક્સનું પણ એ લોકો અંતર આસાનીથી કટ કરી શકશે અને બોર્ડમાં 110% ઇંગ્લિશની અંદર હું એવું કહું છું કે 80માંથી 78 માર્ક્સ સુધી એ લોકો લાવી શકશે. ધેટ મીન્સ કે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ પ્લાનિંગ બહુ અગત્યનું અગત્યની છે. વસ્તુ Yes, છે yes, કે yes. સ્ટુડન્ટ કઈ રીતે પોતાના સબ્જેક્ટને પ્લાન કરે છે હા. અને પ્રિપેર કરે છે. પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર જો એ લોકો ધ્યાન આપશે ને તો એ લોકોના માટે બોર્ડની એક્ઝામ બહુ જ સરળ છે મેમ. ધેટ મીન્સ કે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ પ્લાનિંગ બહુ અગત્યનું અગત્યની છે. વસ્તુ Yes, છે yes, કે yes. સ્ટુડન્ટ કઈ રીતે પોતાના સબ્જેક્ટને પ્લાન કરે છે હા. અને પ્રિપેર કરે છે. પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર જો એ લોકો ધ્યાન આપશે ને તો એ લોકોના માટે બોર્ડની એક્ઝામ બહુ જ સરળ છે મેમ. ગ્રેટ, થેન્ક યુ સો મચ મેમ. તમારી ટિપ્સ અને ગાઈડન્સ આઈ હોપ બધા સ્ટુડન્ટ્સને બહુ જ Yes, કામમાં આવે. yes. અને હું પણ બધા સ્ટુડન્ટ્સને કહેવા માંગીશ કે તમે બેસ્ટ રીતે પ્રિપેર કરો, એક પ્લાન બનાવો અને જે મેમે તમને ગાઈડ કર્યા એ રીતે અગર તમે પ્રિપરેશન કરશો અને જે ગાઈડન્સ આપી છે એને ધ્યાનમાં રાખશો તો તમારી બોર્ડની એક્ઝામ સારી જશે. અને યુનિક એકેડેમી તરફથી બધા સ્ટુડન્ટ્સને ઓલ ધ બેસ્ટ. તમારી બોર્ડની એક્ઝામમાં ઘણી સારી રીતે એક્ઝામ આપીને આવો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.